नमस्कार, स्वागत है आप सभी का न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी। अब खबरें अन्य राज्यों से। दाहोद जिले में मनरेगा योजना का बड़ा घोटाला सामने आया। आरोप है कि मंत्री के बेटे की एजेंसी को 250 करोड़ रुपए का भुगतान किया गया, जबकि मौके पर कोई काम ही नहीं हुआ। मनरेगा के तहत तालाब गहरीकरण, आरसीसी सड़क पर चेक डैम निर्माण का ठेका मंत्री के बेटे की एजेंसी को 5 साल के लिए दिया गया। साल 2020 से अब तक एजेंसी को 211 करोड़ का भुगतान हो चुका है, जबकि 20 करोड़ का भुगतान अभी बाकी है। विपक्ष के नेता अमित चावड़ा ने इस घोटाले की निष्पक्ष जांच की मांग करते हुए सीएम को पत्र लिखा। क्या सरकार इस भ्रष्टाचार पर कोई ठोस कदम उठाएगी या मामला दबा दिया जाएगा? दाहोद से योगेश मकवाना की रिपोर्ट। समितिना प्रमुख અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈના લીડરશીપમાં આખા દાહોદના કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ ડીડીઓ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ઉનાળો આવી ગયો છે અને લોકોને હવે મજૂરી ના આપો તો લોકોને પલાયન કરવાની જે વાત છે તો બધા ગાડીઓ ભરી ભરીને બસ ભરી ભરીને સૌરાષ્ટ્ર ને સુરત ને બધે જવા માંડ્યા છે। લોકોને જે મનરેગાના કાયદા હેઠળ કામ આપો એવી અમે રજૂઆત કરી છે। બીજું અમે એક રજૂઆત એવી કરી કે ડીડીઓ સાહેબ તરીકે તમે આખો પ્રવાસ કરો અને નળ સે જળ જ્યાં જળ નથી પહોંચ્યું ત્યાં કરવેરાની પહોંચમાં પાણી વેરો આવી ગયો, સફાઈ વેરો આવી ગયો, સફાઈનો કર્મચારી પંચાયતમાં નથી, એ આપે તો એક જણને નોકરી મળે। પણ આવા ઘણા નાના નાના મુદ્દા અને ખરેખર મજદૂરી 100 દિવસની આપવા કાયદામાં છે, અમારો હક છે, એ હક માગવા અમે આજે આવ્યા હતા ને અમને બંને જણા ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે શાંતિથી સાંભળ્યા। થેન્ક યુ।